શું તમે તમારા એલપીજી ગેસ સિલિન્ડરની ઈ કેવાયસી કરી? જો નહીં કરી હોય તો 4 પ્રશ્નો તમારી સમક્ષ આવીને ઉભા રહેશે કે જો ઈ કેવાયસી ન કરી હોય તો શું થશે? બીજું, ઈ કેવાયસી ન કરવાથી એલપીજી સિલિન્ડર મળશે કે નહીં મળે? હવે શું છે આનો વિકલ્પ? શું કરવું હવે આની ઉપર? અને શું ઈ કેવાયસી ન કરવાથી સિલિન્ડર ઉપર મળતી સબસિડી જારી રહેશે કે પછી થઈ જશે બંધ? આ 4 સવાલોના જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે ઈ કેવાયસી નહીં કરી હોય ને તો ઘણું બધું મોટું નુકસાન છે. કેવી રીતે હું તમને આગળ બતાવું. પણ એથી પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ આઇકનનું બટન જરૂર દબાવી લેજો, કારણ કે અમે આ ચેનલ ઉપર બહુ જલ્દી લઈને આવી રહ્યા છીએ અમારા સબસ્ક્રાઇબરો માટે ઇનામોની વણઝાર, એટલે કે ઇનામોનો પેટાળો. તો હવે વાત કરીએ આપણે 4 સવાલોની. એના જવાબ શું છે કે શું થશે જો તમે ઈ કેવાયસી ન કરી હોય તો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે 14.2 kg નું જે સિલિન્ડર છે એ તમારે વધુ મૂલ્ય સાથે ખરીદવું પડશે. એટલે કે જો તમે ઈ કેવાયસી નહીં કરી હોય તો 14.2 kg નું સિલિન્ડર તમારે વધુ મૂલ્ય દઈને ખરીદવું પડશે. બીજું, ઈ કેવાયસી ન કરી હોય તો 14.2 kg ના બદલે તમારે 19 kg વાળા સિલિન્ડરની ખરીદી 2738 રૂપિયા સાથે કરવી પડશે. એટલે કે ક્યાં 942 રૂપિયા ને ક્યાં 2738 રૂપિયા મિત્રો. એટલે આ લગભગ 2.5 ગણો ભાવ થઈ જાય છે, 2.5 પોણા 3 ગણો ભાવ થઈ જાય છે. એટલે કે જો ઈ કેવાયસી તમે નહીં કરો ને તો આ એનું નુકસાન છે મિત્રો. હવે ઈ કેવાયસી ન કરવાથી તમારું કનેક્શન બંધ નહીં થાય પણ સસ્પેન્ડ થઈ જશે. એ સસ્પેન્ડ ક્યાં સુધી હશે? જ્યાં સુધી તમે ઈ કેવાયસી કમ્પ્લીટ નહીં કરો. એટલે ઈ કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો. જલ્દી અનલોક કરી નાખજો તમારા બાટલાને ઈ કેવાયસી કરીને. અને હવે એક મોટી વાત કરી દઉં તમને કે ઈ કેવાયસી કેવી રીતે કરવું. તો ઇન્ડિયન હોય કે પછી ભારત ગેસ હોય કે પછી HP હોય, જે પણ ગેસ તમે સિલિન્ડર યુઝ કરતા હો એના એપ દ્વારા પણ તમે ઈ કેવાયસી કરી શકો છો. એનામાં તમારે આધાર નંબર, મોબાઈલ કનેક્શન નંબર, આધાર ફેસ ઓથેન્ટિકેશન કરી અને ઈ કેવાયસી કરવાની રહેશે. અથવા તમે ઓફલાઈન આ ડિસ્ટ્રીબ્યુટરની તમે સંપર્ક કરીને ઓફલાઈન તમે ઈ કેવાયસી કરી શકો છો. એટલે મિત્રો જલ્દી ફટાફટ ઈ કેવાયસી કરી લેજો, નહીતર શું થશે? 942 નો 14.2 kg નો બાટલો તો તમને નહીં મળે, પણ 19 કિલોનો તમારે 2738 રૂપિયા દઈ અને બાટલો લેવો પડશે. એટલે ઘણું બધું નુકસાન થશે અને સબસિડી થઈ જશે બંધ. એટલે વગર સબસિડીના બાટલાઓ તમારે ખરીદવા પડશે મિત્રો. તો આ હતા ઈ કેવાયસી કરવાના ફાયદાઓ અને ઈ કેવાયસી ન કરવાના ફાયદાઓ મિત્રો. હવે જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવા માહિતીસભર વિડીયોઝ તમારા માટે લઈને આવતા હોઈએ છીએ. અને સબસ્ક્રાઇબ કરવાથી તમે પણ જીતી શકો છો. જે અમે જલ્દી જ યોજના લઈને આવી રહ્યા છીએ, ઇનામોનો વણઝાર લઈને આવી રહ્યા છીએ અમારા સબસ્ક્રાઇબરો માટે. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં દીધે નાનકડું બેલ આઇકનનું બટન ફટાફટ દબાવી લેજો મિત્રો. ફરી મળીશું નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ, જય હિન્દ.